નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન સમજૂતી સાથે સમજશું પ્રથમ સત્ર. તો ચાલો આપણે આજે પહેલા પ્રકરણની શરૂઆત કરીએ. ગણિતમાં આજે આપણું પહેલું પ્રકરણ છે રાષ્ટ્રીય ફળ કેરી, જેનો પહેલો ટોપિક છે સમજો અને યાદ રાખો. જે આપણે આગલા ધોરણમાં આના વિશેની માહિતી થોડીક મેળવી ગયા છીએ, બરાબર. તો એનું તમને અહીંયા થોડુંક પુનરાવર્તન આપેલું છે, જે આપણે જોઈ જવાનું છે, બરાબર છે. ત્યારબાદ પેજ નંબર 7 ઉપર તમારો પહેલો પ્રશ્ન શરૂ થાય છે. ટેડી બિયરને કેરીના આકારો ખૂબ જ ગમે છે. નીચેના આકારોમાંથી તે શોધો અને તેમાં પીળો રંગ પૂરો. કે ટેડી બિયર છે, બરાબર, તેને કેરીના આકારો ખૂબ જ ગમે છે. તો આપણે જે અહીંયા અલગ અલગ પ્રકારના આકારો આપેલા છે, તેમાંથી કેરીના આકારો ગોતી અને તેમાં રંગ પૂરવાના છે. તો તમે જોઈ શકો છો કે મેં કેરીના આકારોમાં રંગ પૂરેલો છે. તો વિડીયોને સ્ટોપ કરી અને તમે એમાં રંગ પૂરી શકો છો, બરાબર વિદ્યાર્થી મિત્રો. ચાલો ત્યારબાદ આપણે તેના પછીના પ્રશ્ન ઉપર જોઈએ. નીચે આપેલા કેરીના ભાતચિત્રોને આધારે એક ભાતચિત્ર તૈયાર કરો. ભાતચિત્ર એટલે એવું ચિત્ર કે જેમાં ચોરસ, ત્રિકોણ, ગોળ, અર્ધગોળ એવા ઘણા બધા આકારો હોય. તો એવું આપણે કેરીનું ચિત્ર તૈયાર કરવાનું હતું, જે બધા પોતપોતાની અનુકૂળતા મુજબ ચિત્ર તૈયાર કરી શકો છો. મેં અહીંયા નમૂના મુજબ આવું એક ચિત્ર તૈયાર કરેલું છે. વિડીયોને પોઝ કરી અને તમારા ચિત્ર દોરી શકો છો. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 3થી સમજવાની શરૂઆત કરીશું. મણકા ઘોડી જોઈ સંખ્યાને અંકમાં અને શબ્દોમાં લખો. હવે અહીંયા તમને એક મણકા ઘોડી આપેલી છે, બરાબર છે. તો આ મણકા ઘોડીને જોઈને આપણે એ સંખ્યા અંકમાં લખવાની છે અને એને શબ્દોમાં પણ લખવાની છે. હવે એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ સુધીની સંખ્યા અહીં આપણે આપેલી છે, બરાબર છે. તો આપણે એકમમાં કશું જ નથી, એક પણ મણકો આપેલો નથી, તો એકમમાં આપણે 0 કરેલો છે. ત્યારબાદ દશકના સ્થાને 8 મણકા છે, તો આપણે 8 કરેલા છે. ત્યારબાદ 100ના સ્થાને 5 મણકા છે, તો આપણે 5 કરેલા છે. 1000ના સ્થાને 6 મણકા છે, તો આપણે 6 કરેલા છે. ત્યારબાદ 10,000ના સ્થાને 7 મણકા છે, તો આપણે અહીંયા 7 કરેલા છે. અને લાખના સ્થાને 4 મણકા છે, તો આપણે અહીંયા 4 કરેલા છે. એટલે કે અહીંયા જે મણકા છે એ સંખ્યાની ગણતરી કરી અને સંખ્યાને આપણે અંકમાં અહીં લખવાના છે. અને આ અંક લખતી વખતે કઈ કઈ જગ્યાએ અલ્પવિરામ આવે છે તેનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું હોય છે. તો ચાલો આ અંક સંખ્યા આપણે અંકમાં લખેલી છે. હવે એને આપણે શબ્દોમાં પણ લખશું, એટલે કે 4,76,580, એટલે કે 4,76,580 એ પણ આપણે એને શબ્દોમાં લખવાનું છે. તો આ તમારી સ્વાધ્યાય પોથીમાં ઉતારી લેજો. ચાલો ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે, એના જેવો જ છે. મણકા ઘોડીમાંથી આપણે મણકાની ગણતરી કરી અને સંખ્યાને અંકમાં લખવાની છે અને ત્યારબાદ શબ્દોમાં લખવાની છે. તો જેમ આપણે આગળ જોઈ તેવી જ રીતે મેં અહીં લખેલું છે. તો વિડીયોને પોઝ કરીને તમે પણ તમારી સ્વાધ્યાય પોથીમાં લખી શકશો, બરાબર વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 4 જોઈશું. નીચે આપેલી સંખ્યાઓને અંકોમાં લખો. હવે જે અહીં તમને સંખ્યા આપેલી છે એ શબ્દોમાં લખેલી છે, એને આપણે અહીં સાઈડમાં અંકોમાં લખવાની છે, જે મેં લખેલી છે, બરાબર. તો વિડીયોને પોઝ કરીને તમે એ પણ સંખ્યા તમારી સ્વાધ્યાય પોથીમાં અંકમાં તમે લખી શકશો. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે, નીચે આપેલી સંખ્યાને શબ્દોમાં લખો. હવે જો ઉપરના પ્રશ્નમાં શું હતું કે સંખ્યા શબ્દોમાં લખેલી હતી, તમારે અંકમાં લખવાની હતી. પણ પ્રશ્ન નંબર 5માં સંખ્યા અંકમાં લખેલી છે, તેને આપણે શબ્દોમાં લખવાની છે. તો તમે જોઈ શકો છો અહીં મેં બધી સંખ્યા શબ્દોમાં લખેલી છે. તો વિડીયોને પોઝ કરી તમે આ પણ સંખ્યા તમે શબ્દોમાં અહીં લખી શકો છો. આની પૂરી સમજૂતી વધારે એટલા માટે નથી કે આ સાવ નોર્મલ વસ્તુ છે, જે આપણે આગલા ધોરણમાં શીખી ગયા છે, એનું એક પ્રકારનો પુનરાવર્તન જ છે, બરાબર. ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 6 જોઈશું.
નીચે આપેલી દરેક સંખ્યામાં લીટી કરેલા અંકની સ્થાન કિંમત લખો. હવે અહીંયા તમને જે 9 સંખ્યા આપેલી છે, 3, 3, 6 અને 3, 9. તો આ સંખ્યામાં બધી સંખ્યામાં નીચે અમુક સંખ્યા નીચે જો લીટી કરેલી છે અહીંયા બધે. તો આ જે સંખ્યા નીચે લીટી કરેલી છે એ સંખ્યાની આપણે સ્થાન કિંમત લખવાની છે. સ્થાન કિંમત એટલે શું કે એ સંખ્યા કયા સ્થાને છે, એકમના સ્થાને છે, દશકના સ્થાને છે, 100ના સ્થાને છે, બરોબર છે. એવી રીતે તમારે એની સ્થાન કિંમત લખવાની છે. તો ચાલો આપણે પહેલાં જોયું છે 9 નીચે લીટી કરેલી છે, બરોબર છે. તો પહેલાં તો આપણે 9 લખી નાખશું. ત્યારબાદ 1, 2, 3 અને 4 ચાર સંખ્યા છે, તો આપણે 1, 2, 3 અને 4 0 મૂકી દઈશું, બરોબર. અને અલ્પવિરામના સ્થાને આપણે અલ્પવિરામ મૂકી દઈશું. એટલે આપણે કહી શકીએ કે 9 છે એ 90,000ના સ્થાને છે, 90,000નું સ્થાને 9નું છે, બરોબર. એટલે સંખ્યાની ગણતરી મુજબ આપણે જોઈએ તો એકમ, દશક, 100, 1000, 10,000, બરોબર. તો 9 કોના સ્થાને છે? 10,000ના સ્થાને. 10,000 જો અહીંયા 2 હોત તો 20,000, 3 હોત તો 30,000, 4 હોત તો 40,000, બરોબર છે. એવી રીતે 9 છે તો 90,000, બરોબર. ત્યારબાદ બીજું છે 5 છે, બરોબર. સ્થાન કિંમત જ્યારે તમે લખો ત્યારે જે સંખ્યા નીચે લીટી કરેલી એ સંખ્યા લખવાની અને તેની પાછળ કેટલી સંખ્યા છે એટલે તમારે ત્યાં પાછળ 0 લગાવી દેવાના, એટલે તમારી સંખ્યા થઈ જશે પૂર્ણ. તો આવી જ રીતે આ બધી સંખ્યાઓ કરેલી છે. તમે વિડીયોને પોઝ કરીને તમારી સ્વાધ્યાય પોથીમાં લખી શકો છો. ત્યારબાદ તમને એક જોડકું આપેલું છે, વિભાગ એ, વિભાગ બી. વિભાગ એમાં સંખ્યા શબ્દોમાં છે અને વિભાગ બમાં એ સંખ્યા અંકમાં આપેલી છે, બરાબર. એક વસ્તુ હું તમને સમજાવી દઉં, ત્યારબાદ તમને સમજમાં આવી જશે. 80,500, બરાબર છે. તો વિભાગ અમાં 80,000 પહેલો છે, 80,500. તો વિભાગ બમાં 80,500 ક્યાં છે? તો કે સી સ્થાને છે 80,500, બરાબર. તો વિભાગ અનો પહેલાનો જવાબ આવે છે સી, તો આપણે અહીંયા કરેલો છે સી. ત્યારબાદ એવી રીતે એ, બી, ઈ અને ડી, બરાબર. મેં અહીંયા જવાબ લખેલા છે, તો તમે પણ જવાબ લખી લેશો. ચાલો ત્યારબાદ આપણે ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ, પેજ નંબર 10 ઉપર પ્રશ્ન નંબર 8, ચડતા ક્રમમાં લખો, બરોબર છે. ચડતા ક્રમમાં એટલે કે કોઈ પણ સંખ્યા હોય એને નીચેથી ઉપરના સ્થાન સુધી લઈ જવાની. ચડતા ક્રમ, જેમ આપણે કેમ પગથિયા ચડીએ છીએ તેવી જ રીતે નીચેથી ઉપરના સ્થાન સુધી, બરોબર છે. એટલે કે સૌથી પહેલાં નાની સંખ્યા આવે, ત્યારબાદ એનાથી વધારે મોટી સંખ્યા, ત્યારબાદ એનાથી વધારે મોટી. જેમ આપણે પગથિયા ચડીએ તેવી રીતે પહેલું પગથિયું, બીજું પગથિયું, ત્રીજું પગથિયું, આવી રીતે આમ ચડતા ક્રમમાં જઈએ તો એવી જ રીતે અહીંયા સૌથી પહેલાં નાની સંખ્યા, ત્યારબાદ સંખ્યામાંથી જોઈ લઈશું સૌથી નાની સંખ્યા કઈ છે તેને પહેલાં લખશું, પછી એના પછી વધારે મોટી સંખ્યા કઈ છે તો એને અહીંયા એના પછી લખશું. એવી જ રીતે આપણે ત્રીજી સંખ્યા એનાથી વધારે મોટી છે તો અહીંયા લખશું, બરોબર. તો આ સંખ્યા થઈ આપણી ચડતા ક્રમમાં. તેવી રીતે ચડતા ક્રમના તમને પ્રશ્ન 1 અને પ્રશ્ન બંને આપેલા છે, જે બંનેના મેં જવાબ લખેલા છે. તો તમે વિડીયો પોઝ કરી અને એના જવાબ તમે તમારી સ્વાધ્યાય પોથીમાં લખી શકશો. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 9, ઉતરતા ક્રમમાં ગોઠ, બરાબર. ઉતરતા ક્રમમાં લખો એટલે કે સૌથી મોટી સંખ્યા પહેલાં લખવાની, ત્યારબાદ એનાથી નાની સંખ્યા, ત્યારબાદ એનાથી નાની સંખ્યા. જેમ આપણે પગથિયા ઉતરતા હોય તેમ માની લો કે 10 પગથિયા છે તો પહેલાં 10 નંબર, પછી 9 નંબર, 8 નંબર, 7 નંબર, 6 નંબર, એમ ધીરે ધીરે આપણે જેમ નીચે આવતા જઈએ, બરાબર, એમ ક્રમ ઘટતો જાય. તો એવી જ રીતે સૌથી પહેલાં ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા લખવાની, ત્યારબાદ એનાથી નાની સંખ્યા લખવાની અને ત્યારબાદ એનાથી નાની. જેમ ચડતા ક્રમમાં કર્યું એનું તદ્દન વિરુદ્ધ આમાં કરવાનું છે. તો ઉતરતા ક્રમમાં પણ તમને પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 આપેલા છે, જેના મેં જવાબ અહીં તમને લખેલા આપેલા છે, બરાબર. તો તે તમારી સ્વાધ્યાય પોથીમાં લખી લેશો. ત્યારબાદનો પ્રશ્ન છે, નીચે આપેલા ચિત્રોમાંથી કઈ કેરી સૌથી મોટી અને વજનદાર દેખાય છે તેની નીચે આપેલા બોક્સમાં ટીક કરવાનું છે. તો આકારો આપણે જોઈ લઈશું. એમાં સૌથી વજનદાર અને સૌથી મોટી કેરી આપણે બ નંબરના ખાનામાં જે કેરી છે એ દેખાય છે, તો આપણે એ બોક્સમાં ટીક કરી લઈશું, બરાબર છે. ચાલો ત્યારબાદ નેક્સ્ટ, નીચે આપેલી ટોપલીઓમાં જો એક કેરીનું વજન
150 ગ્રામ હોય તો તેના આધારે નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. અહીં તમને 3 ખાલી જગ્યા આપેલી છે, અ, બ અને ક. બરોબર છે. આપણે કહી દીધું છે અગાઉ કે એક કેરીનું વજન 150 ગ્રામ છે. બરોબર. તો કુલ કેટલી કેરીઓ છે? બરોબર છે. તો અહીંયા કુલ કેરીઓ કેટલી છે? બરોબર. તો આપણે ટોપલીમાં કેરીઓની સંખ્યા ગણી લેવાની છે. 1 2 3 4 5 6 7 અને 8. તો કુલ 8 કેરીઓ છે. બરોબર. તો અહીંયા તમે 8 લખી શકશો. ત્યારબાદ પ્રશ્ન નંબર છે, કેરીઓનું કુલ વજન કેટલું થશે? હવે આ બધી કેરીઓનું કુલ વજન કેટલું થશે? આપણે જો અગાઉ કહી દીધું છે કે એક કેરીનું વજન 150 ગ્રામ છે. તો કુલ કેરી એટલે કે 8 કેરીનું વજન કેટલું થશે? બરોબર છે. તો 150 ગુણ્યા તમે 8 કરશો. બરોબર છે. 150 ગુણ્યા 8 કરશો તો તમને એનો જવાબ મળશે 1200 ગ્રામ. બરોબર છે. 1200 ગ્રામ એટલે કે 1 કિલો ને 200 ગ્રામ. બરોબર. એટલે કે 1.2 કિલોગ્રામ. બરોબર. ત્યારબાદ છે ક નંબરનો પ્રશ્ન, જો આવી 3 ટોપલી હોય તો તેમાંથી કેરીઓનું કુલ વજન કેટલું થાય? હવે એક ટોપલીમાં કેટલી? 8 કેરી છે. તો આવી 3 ટોપલી કીધી છે એટલે કે 8 ગુણ્યા 3. બરોબર. એટલે કે 8 તેરીને 24. તો આપણી પાસે કુલ 24 કેરીઓ થાય. કેટલી થાય? 3 ટોપલી હોય તો કુલ 24 કેરીઓ થાય. બરોબર. અને એક કેરીનું વજન 150 ગ્રામ છે. તો 150 ગુણ્યા 24 તમે કરશો તો ત્યારે તમને જવાબ મળશે 3600 ગ્રામ. બરોબર છે. એટલે કે 3600 ગ્રામ કુલ એનું વજન થાય 3 ટોપલી જો આપણી પાસે હોય તો. બરોબર છે. 3600 ગ્રામ એટલે કે 3.6 કિગ્રા એટલે કે 3 કિલો અને 600 ગ્રામ. બરોબર. તો આશા રાખું છું કે આ પણ તમને સરળતાથી સમજાઈ ગયું હશે. બરોબર છે. ત્યારબાદ આવે છે ક્વેશ્ચન નંબર 12. નીચે આપેલા વજનિયાનો ઉપયોગ કરીને અલગ અલગ 5 રીતે 700 ગ્રામ કે 7 કિગ્રા એટલે કે 7 કિલોગ્રામ બનાવો અને દોરો. બરોબર છે. અને બીજું પણ આપે એક વજનિયું એકથી વધુ વાર ઉપયોગ કરી શકાય છે. બરોબર છે. અહીં અલગ અલગ તમને વજનિયા આપેલા છે. બરોબર છે. તો આ વજનિયાનો ઉપયોગ કરીને આપણે 700 ગ્રામ કે 7 કિલો 700 ગ્રામ કરો તો પણ ચાલે અથવા તો 7 કિલો કરો તો પણ ચાલે. તમારી અનુકૂળતા મુજબ તમારે જે સિલેક્ટ કરવું હોય તે. બરોબર છે. મેં અહીં બધી વસ્તુ કિલોગ્રામમાં સિલેક્ટ કરેલી છે. બરોબર છે. તો જો અહીં મેં 3 વજનિયાના સ્ટીકર લગાવેલા છે. 5 કિગ્રા. બરોબર છે. ત્યારબાદ 1 કિગ્રા, ત્યારબાદ 1 કિગ્રા એટલે 5 ને 1 6, 6 ને 1 7. તો આવી રીતે પ્રશ્ન 2માં મેં 3 સ્ટીકર લગાવીને 7 વજનિયાનો મેં કરેલો છે. બરાબર. 7 કિગ્રાનું વજન. ત્યારબાદ પ્રશ્ન નંબર 3માં પણ મેં 7 કિગ્રાનું જ વજન કરેલું છે. 2 કિગ્રા, 2 કિગ્રા, 2 કિગ્રા અને 1 કિગ્રા એટલે 2, 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 1 7 એટલે અહીંયા મારું 7 કિગ્રા કમ્પ્લીટ થયું. બરાબર. ત્યારબાદ પાછળ અહીં પણ મેં એવી જ રીતે સ્ટીકર લગાવી અને 7 કિલોગ્રામનું જ પણ બંને વસ્તુ કરેલી છે. બરાબર. ચાલો તમે દોરી પણ શકો છો અને આવી રીતે સ્ટીકર પણ લગાવી શકો છો. ત્યારબાદ આપણે જોશું પ્રશ્ન નંબર 13. હવે આપણું મેઇન ચેપ્ટરની ગણતરી જે વ્યવહારુ દાખલા આપણે કહીએ એ શરૂ થયા છે. બરાબર છે. તો ધ્યાનપૂર્વક સમજજો. પ્રશ્ન નંબર 13 છે, દિનકરભાઈના ઘરે ઉનાળામાં દરરોજ 3 કિગ્રા કેરી ખવાય છે. દિનકરભાઈ છે એના ઘરે દરરોજ 3 કિલોગ્રામ કેરી ખવાય છે. જો 1 કિલોગ્રામ કેરીનો ભાવ ₹80 હોય તો દરરોજ કેરી પાછળ કેટલા રૂપિયા ખર્ચે છે? ચાલો આપણે દાખલો જોઈએ. દરરોજ 3 કિલોગ્રામ કેરી ખવાય છે દિનકરભાઈના ઘરે. બરોબર છે. દરરોજ ખવાતી કેરી કેટલા કિલોગ્રામ છે? 3 કિલોગ્રામ. બરોબર છે. હવે 1 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો છે? ₹80. બરોબર. દરરોજ ખવાય છે 3 કિલો અને 1 કિલોનો ભાવ છે ₹80. તો 3 ગુણ્યા 80. બરોબર છે. 8 તેરીને 24 અને 1 શૂન્ય આનો. બરાબર. આવી રીતે નાના નાના ગુણાકાર તમે જાતે કરતા અને શોર્ટમાં કરતા પણ શીખી શકશો. તો આ 3 ગુણ્યા 80 એટલે કે 3 કિલોગ્રામ દરરોજ ખવાય છે અને 1 કિલોગ્રામનો ભાવ ₹80. તો 3 અને 80નો તમે ગુણાકાર કરશો એટલે તમને જવાબ મળશે ₹240. તો કહી શકાય કે આમ દિનકરભાઈના ઘરે દરરોજ કેરી પાછળનો ₹240 ખર્ચ થાય છે.
બરોબર. ચાલો ત્યાર પછીનો 13મા જ દાખલાનો અ. તો તેઓ એક અઠવાડિયામાં કેટલા રૂપિયા ખર્ચે છે? જો એક દિવસના તો આપણે કહી દીધા 240 રૂપિયા, બરોબર છે. તો અહીંયા આપણે અઠવાડિયાનું પૂછ્યું છે, બરોબર છે. એક દિવસના આપણે કહી દીધા છે 240 રૂપિયા. તો અઠવાડિયામાં કેટલી કેરી ખવાતી હશે, અઠવાડિયામાં એનો કેરી પાછળ કેટલો ખર્ચ થતો હશે એની માહિતી આપણે આપેલી છે. તો એ દાખલો તમને જોવો અહીંયા કરેલો છે, બરોબર છે. પણ છતાં થોડીક શોર્ટકટ રીતે મેં અહીં દાખલો ફરીવાર લખેલો છે. તો એ સમજીએ આપણે કે એક દિવસનો ખર્ચ 240 રૂપિયા, જે આગળના દાખલામાં આપણે મળ્યો અહીંયા 240 રૂપિયા. તો એક અઠવાડિયામાં 7 દિવસ હોય, બરોબર છે. તો એક દિવસના 240 રૂપિયા, તો 7 દિવસના કેટલો ખર્ચ થાય? તો 240 ગુણ્યા 7 કરશો એટલે તમને જવાબ મળશે 1680, એટલે કે 1680 રૂપિયા. તો તમે કહી શકશો કે તેઓ એક અઠવાડિયામાં 1680 રૂપિયા ખર્ચે છે એક કેરી ખાવામાં, બરોબર છે, એક વીકમાં કેરી ખાવામાં, બરોબર. ચાલો ત્યારબાદ પ્રશ્ન 13નો જ બ છે. તેમને એક મહિનામાં કેટલા ખર્ચા થાય? હવે જો આપણે એક દિવસનો ખર્ચો મળી ગયો તો 240 રૂપિયા, એક અઠવાડિયાનો મળી ગયો તો 1680 રૂપિયા, બરોબર છે. તો હવે આપણે એક મહિના માટેની ગણતરી કરવાનું કીધું છે, બરોબર. ચાલો ફરીવાર જોઈ લઈએ. એક દિવસનો ખર્ચ 240 રૂપિયા, જે આપણે દાખલામાંથી મળી ગયો છે, પહેલા જ દાખલામાંથી, બરોબર છે. એક દિવસનો ખર્ચ કેટલો છે? 240 રૂપિયા, બરોબર. તો સામાન્ય રીતે એક મહિનામાં આપણે 30 દિવસ માની લઈએ, બરોબર. તો 240 ગુણ્યા 30, બરોબર. આ એક દિવસનો ખર્ચ છે, આપણે એક મહિનાનો કીધો છે, એક મહિનામાં સામાન્ય રીતે 30 દિવસ આપણે લઈ લઈએ, બરોબર. તો 240 ગુણ્યા 30, બરોબર છે. 240 ગુણ્યા 30 એટલે 240 એનો ગુણાકાર 30 સાથે તમે કરશો, બરોબર. એટલે તમને જવાબ મળશે 7200. કેટલો મળશે? 7200, બરોબર છે. તો એથી તેમને એક મહિનામાં રૂપિયા 7200 ખર્ચ થયા છે, બરોબર. એટલે કે 7200 રૂપિયા એ ખર્ચ થયા છે, બરોબર. વિડીયોને પોઝ કરી અને તમે આ 3 દાખલાના જવાબ તમે લખી શકો છો. આ દાખલાનો જવાબ અહીં લખેલો આપેલો છે, બરોબર છે. તમને આ રીત અનુકૂળ આવે તો આ રીત પણ તમારી સાચી જ પડશે, બરોબર. અથવા તો મેં શોર્ટકટમાં અહીંયા પણ રીત કરેલી છે, બરોબર. તમે વિડીયોને પોઝ કરીને આ રીત પણ તમે લખી શકશો, બરોબર છે. ચાલો ત્યારબાદ આપણે જોઈ લઈએ દાખલા નંબર 14. દાખલા નંબર 14 શું કહે છે? ચાલો રકમ વાંચીએ. જો કેરીના એક બોક્સનું વજન 12 કિગ્રા હોય, એટલે કે 12 કિલોગ્રામ હોય, તો આવા 20 બોક્સનું વજન કેટલું થાય? માની લો કે આપણે કેરી વેચવા લઈએ, એવા એક બોક્સનું વજન કેટલું છે? 12 કિલોગ્રામ છે, બરોબર. તો કેરીનું એક બોક્સ તો વેચાય નહીં, આપણે એક સાથે 20 બોક્સ લઈએ એવા, તો કુલ વજન કેટલું થાય? બરોબર. તો ચાલો આપણે જોઈએ. એક બોક્સનું વજન છે 12 કિલોગ્રામ, બરોબર છે. તો બોક્સની સંખ્યા કેટલી છે? તો કે 20, બરોબર. આપણે 20 બોક્સ લઈએ એવા છે, તો 12 ગુણ્યા 20 કરશો, બરોબર. એટલે કે 12 દુ 24, બરોબર. અને એક 0 અહીંયા, એટલે 12 ગુણ્યા 20 કરશો એટલે તમને જવાબ મળશે 24, બરોબર. 240, બરોબર. 12 દુ 24 અને એક 0 અહીં એટલે 240. તો 20 બોક્સનું કુલ વજન થશે 240, બરોબર. ચાલો 14મા દાખલાનો બીજો દાખલો છે અ, બરોબર. ચાલો આપણે એ દાખલો જોઈએ. જો આ બોક્સમાં એક કેરીનું વજન 200 ગ્રામ હોય તો બોક્સમાં કુલ કેટલી કેરીઓ હશે? પહેલાં તો આ દાખલામાં આપણે શું શીખ્યા હતા? આગળના દાખલામાં કુલ બોક્સનું વજન, પણ હવે આપણે અંદરની જે કેરીઓ છે એની વજનની વાત કરી છે, બરોબર. એમાં એક કેરીનું વજન આપણે 200 ગ્રામ કીધું છે, બરોબર. તો બોક્સમાં કુલ કેરીનું વજન કેટલું થશે એવું કીધું છે, બરોબર. હવે જો એક બોક્સનું વજન છે 12 કિલોગ્રામ, બરોબર. એ આપણે આગળના દાખલામાં શીખી ગયા. એક બોક્સનું વજન આપણે 12 કિલોગ્રામ, એટલે કે જો અહીંયા તમને પ્રિન્ટિંગ મિસ્ટેક આપેલી છે, બરોબર. ત્યાં એક 0 તમને લગાવેલો છે, બરોબર. 12 કિલોગ્રામ એટલે 1200 ગ્રામ, કારણ કે 1 કિગ્રા એટલે કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય, બરોબર છે. તો આપણે 12 કિલોગ્રામ છે તો 1200 ગ્રામ થાય, બરોબર. ચલો એક કેરીનું વજન 200 ગ્રામ છે, તો તેથી બોક્સમાં કુલ કેરીઓની સંખ્યા, તો આપણે બોક્સનું કુલ વજન જોઈ લઈએ, બરોબર. અને એક કેરીનું વજન જોઈ લઈએ, બરોબર છે. તો ચાલો
બોક્સનું કુલ વજન કેટલું હતું તો કે 1200 ગ્રામ, બરોબર છે. અને એક કેરીનું વજન કેટલું હતું તો 200 ગ્રામ, જે આપણે રકમમાં આપેલું છે, બરોબર. ચાલો આપણે મેં જો અહીંયા છેદ ઉડાડેલા છે, બરોબર છે, કે ઉપર નીચે 0 0 છે, 0 0 ઉડી ગયા બંને સાઈડથી, તો ઉપર 120 અને 2, બરોબર છે. ઉપર કેટલા વધ્યા છે મારી પાસે 120/2, બરોબર છે. હવે 6 દુ 12, એટલે મારી પાસે વધ્યા 6 અને અહીંયા 0, એટલે ટોટલ વજન કેટલું થયું છે તો આમ બોક્સમાં કુલ 60 કેરીઓ હશે, બરોબર. કુલ કેટલી કેરીઓ હોય 60 હોય. ટોટલ વજનમાંથી આપણે બોક્સના વજન અને કેરીના વજન ઉપરથી આપણે કેરીની સંખ્યા મેળવી લીધી, બરોબર. તો આમાં લખેલું છે આમ બોક્સમાં કુલ 60 કેરીઓ હશે. કેરીની સંખ્યા આપણે કેટલી મળી 60 મળી, બરોબર છે. અહીંયા તમે સરખા 0 ઉપર નીચે ઉડાડી શકો છો, બરોબર. અને ત્યારબાદ જે રકમ બચે છે એના છેદ ઉડાડી અને આપણે એની સંખ્યા અહીંયા મળી ગઈ છે. ચાલો ત્યારબાદ 15મો દાખલો છે. એક વર્ગખંડમાં 42 વિદ્યાર્થીઓ છે, બરોબર છે. એક વર્ગખંડમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે 42 વિદ્યાર્થીઓ છે. જો એક ટોપલીમાં 18 કેરીઓ હોય અને દરેક વિદ્યાર્થીને 3 કેરીઓ વહેંચવી હોય તો કુલ કેટલી ટોપલીઓની જરૂર પડે, બરાબર. એક વર્ગખંડમાં 42 વિદ્યાર્થીઓ છે અને એક ટોપલીમાં 18 કેરી છે. કેટલી કેરી છે 18 કેરી હોય, બરાબર. તો દરેક વિદ્યાર્થીને મારે 3 કેરી આપવી છે, બરાબર. તો મારે આવી કુલ કેટલી ટોપલીઓ જોશે, બરાબર. તો ચાલો આપણે જોઈ લઈએ, દાખલાની શરૂઆત કરીએ. કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 42. દરેક વિદ્યાર્થીને આપણે કેટલી કેરી આપી છે 3 કેરી આપવી છે, બરાબર. તો સૌ પ્રથમ કુલ કેરીઓની સંખ્યા આપણે શોધી લઈએ કે આપણે કુલ કેરીઓ જોશે કેટલી, બરાબર છે. 42 વિદ્યાર્થીઓ છે અને દરેક વિદ્યાર્થીને મારે 3 કેરી આપવી છે, બરાબર. તો 42 ગુણ્યા 3, 42નો ગુણાકાર 3 સાથે કરીશ તો મને જવાબ મળશે 126, બરાબર. તો મારે 42 વિદ્યાર્થીમાં 3 કેરી બાંટવી હોય, બરાબર છે. વિદ્યાર્થીઓને 3 કેરી આપવી હોય તો મારે 126 કેરીઓ જોશે. હવે એક ટોપલીમાં 18 કેરીઓ આવે, મેં એક ટોપલી મગાવેલી છે, બરોબર છે. એમાં 18 કેરીઓ જ આવે છે, બરોબર. અને મારે કુલ કેરી કેટલી જોઈએ છે 126, બરોબર છે. તો હવે ટોપલીઓની સંખ્યા, આપણે સંખ્યા કેની માંગી છે ટોપલીની માંગી છે કે કેટલી ટોપલીઓ જોશે. તો 126/18 કરવાના, બરોબર. કારણ કે આપણે 126 કેરીઓ જોઈ છે અને 18 એક ટોપલી 18 કેરીઓ, બરોબર છે. તો 126/18 કરશો એટલે તમને જવાબ મળશે 7, બરોબર. તેથી કુલ 7 ટોપલીઓની જરૂર પડે, બરોબર. એક ટોપલીમાં 18 કેરી છે, બરોબર. અને મારે 126 કેરીઓની જરૂર છે, તો 126/18 કરશો એટલે તમને એનો જવાબ મળશે 7, બરોબર. એથી મારે 7 ટોપલીની જરૂર પડે તો હું બધા વિદ્યાર્થીઓને 3 કેરી આપી શકું, બરોબર છે. તો આ વિડીયોને સ્ટોપ કરી તમે દાખલો તમારી સ્વાધ્યાયપોથીમાં લખી શકો છો, બરોબર છે. ચાલો ત્યારબાદ અહીં તમને કોષ્ટક આપેલું છે, બરોબર. અને એને લગતા નીચે પ્રશ્નો પણ આપેલા છે. તો કોષ્ટકનો અભ્યાસ કરી અને સાથે સાથે પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે, બરોબર છે. ચાલો નીચે આપેલા કોષ્ટકની વિગતને આધારે પ્રશ્નનો જવાબ આપો, બરોબર છે. જો બળદગાડું છે, એક ફેરામાં કેટલી કેરી લાવે છે એ પણ છે, અને એ 1 કલાકમાં કેટલા કિલોમીટર ચાલી શકશે એ પણ અહીં માહિતી આપને આપેલી છે. એવી રીતે છકડો રિક્ષા એક ફેરામાં કેટલી કેરી લાવે અને 1 કલાકમાં તે કેટલું અંતર કાપી શકે એની માહિતી આપને આપેલી છે. ટ્રક છે, ટ્રેક્ટર છે, બંનેની પણ એક ફેરામાં કેટલી કેરી લાવશે અને 1 કલાકમાં તે કેટલું અંતર કાપશે એની માહિતી આપને આપેલી છે. ચાલો પ્રશ્ન નંબર 16નો પહેલો પ્રશ્ન જોઈએ. બળદગાડું 3 ફેરામાં કેટલી કેરી લાવશે? બળદગાડું 1 ફેરામાં જો 200 કિલોગ્રામ કેરી લાવે છે, તો અહીં આપણે આપેલું છે કે બળદગાડું 3 ફેરામાં કેટલી કેરી લાવશે, બરોબર છે. તો બળદગાડા દ્વારા 1 ફેરામાં લવાતી કેરી કેટલી છે 200 ગ્રામ, બરોબર. તે લખી નાખીએ. હવે આપણે માંગ્યું છે કેટલું 3 ફેરા, તો 3 ફેરામાં લવાતી કેરી, તો 3 ગુણ્યા 200, બરોબર છે. 3 દૂને 6 અને 2 શૂન્ય અહીંયા, એટલે કે 600 કિગ્રા, બરોબર. તો તેથી આપણે કહી શકીએ કે બળદગાડું 3 ફેરામાં 600 કિલોગ્રામ કેરી લાવશે, બરોબર છે. ચાલો તો ત્યાર પછીનો દાખલો આપણે જોઈએ. હવે
ત્યાર પછી છે ટ્રેક્ટર 5 ફેરામાં કેટલી કેરી લાવશે? જો આ દાખલાનો જવાબ તમને અહીં આપેલો છે, બરોબર છે. અથવા તો જે વિદ્યાર્થીની સ્વાધ્યાય પોથીમાં આ દાખલાનો જવાબ ન આપેલો હોય તો તે પણ અહીંથી વિડીયોને પોઝ કરી અને લખી શકશે, બરોબર છે. પ્રશ્ન આપણો એ છે કે ટ્રેક્ટર 5 ફેરામાં કેટલી કેરી લાવશે? જો ટ્રેક્ટર એક ફેરા દ્વારા લવાતી કેરી કેટલી છે તો કે 1000 કિગ્રા. પાછળના કોષ્ટકમાં આપણે આપેલું જ છે તે જ વસ્તુ અહીં લખેલી છે, બરોબર. એક ફેરામાં ટ્રેક્ટર કેટલા કિલોગ્રામ કેરી લાવે છે? 1000. તો 5 ફેરામાં કેટલી લાવશે? તો 1000 કિલોગ્રામ ગુણ્યા 5, બરોબર છે. તો 1 5 5 અને 3 શૂન્ય અહીંયા, બરોબર. એટલે કે 1000 ગુણ્યા 5 કરશો એટલે તમને એનો જવાબ મળશે 5000 કિગ્રા. તો આમ ટ્રેક્ટર 5 ફેરામાં 5000 કિગ્રા કેરી લાવશે, બરોબર. એક ફેરામાં 1000 હતી તો 5 ફેરામાં કેટલી લાવે? તો સીધો જ હિસાબ છે 5 ફેરામાં 5000 કિગ્રા, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. ચાલો ત્યારબાદ આપણે જોઈ લઈએ દાખલા નંબર 3. છકડો રિક્ષા 4 કલાકમાં કેટલું અંતર કાપશે? હવે જો અત્યાર સુધી તો કેરીના વજનની વાત હતી, ત્યારબાદ કોષ્ટકમાં તમે જોયું હતું કે બાજુમાં આપણે એક કલાકમાં કેટલા કિલોમીટર અંતર કાપે તેની પણ માહિતી હતી, બરોબર છે. તો છકડો રિક્ષા 4 કલાકમાં કેટલું અંતર કાપશે? હવે જો છકડો રિક્ષા દ્વારા 1 કલાકમાં કપાતું અંતર કેટલું છે? 15 કિલોમીટર, બરોબર છે. છકડો રિક્ષા 1 કલાકમાં 15 કિલોમીટર અંતર કાપે તો 4 કલાકમાં કેટલું અંતર કાપશે? તો 4 ગુણ્યા 15 કિલોમીટર, બરોબર છે. તો 15 ચોકને 60, બરોબર. તો કહી શકીએ આપણે કે છકડો રિક્ષા 4 કલાકમાં 60 કિલોમીટર કુલ અંતર કાપશે, બરોબર છે. તો આ 60 મળી ગયો આપણે આપણો જવાબ, બરોબર. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. ટ્રક 2 કલાકમાં કેટલું અંતર કાપશે? પાછળના કોષ્ટકમાં તમે જોઈ શકો છો કે ટ્રક 1 કલાકમાં કેટલું અંતર કાપે તેના ઉપરથી આપણે અહીંયા જવાબ મળી છે. ટ્રક દ્વારા 1 કલાકમાં કપાતું અંતર છે 45 કિલોમીટર, જે પાછળ તમને કોષ્ટકમાં આપેલું છે, બરોબર. ટ્રક દ્વારા 1 કલાકમાં કપાતું અંતર 45 કિલોમીટર છે. તો 2 કલાકમાં કેટલું અંતર કાપે? તો 2 ગુણ્યા 45. 2નો ગુણાકાર તમે 45 સાથે કરશો અથવા તો 45નો ગુણાકાર તમે 2 સાથે કરશો, તમને જવાબ મળશે 90, એટલે કે 90 કિલોમીટર, બરોબર છે. ટ્રક 2 કલાકમાં 90 કિલોમીટર અંતર કાપશે, બરોબર છે. ચાલો ત્યારબાદ આપણે જોઈ લઈએ દાખલા નંબર 5. બળદગાડું 70 કિમી અંતર કાપવા કેટલો સમય લેશે? બરોબર છે. બળદગાડું 70 કિલોમીટરને કાપવું છે તો એને કેટલો સમય લાગશે? બરોબર. તો જો બળદગાડાને 5 કિમી અંતર કાપવામાં લાગતો સમય 1 કલાક છે, બરોબર. બળદગાડું 5 કિલોમીટર ચાલે ને, બરોબર, ત્યારે 1 કલાક થાય, બરોબર. તો બળદગાડાને 70 કિલોમીટર અંતર કાપવું છે તો આનો કરશું આપણે ચોકડી ગુણાકાર. 5 કિલોમીટરે 1 કલાક, તો 70 કિલોમીટરે કેટલી કલાક? તો 70 ગુણ્યા 1 અને છેદમાં 5. જો અહીંયા કરેલા છે 1 કલાક ગુણ્યા 70 કિલોમીટર અને છેદમાં 5, બરોબર છે. તો જો 70 ગુણ્યા 1 કરશો, બરોબર છે, એટલે 70 એકા 70, બરોબર છે, અને 70ના છેદમાં 5, બરોબર છે. હવે એને છેદ ઉડાડશો અથવા તો તમે 70 ભાગ્યા 5 કરો તો પણ તમને જવાબ મળી જશે, અથવા તો તમે 14 પંજા ને 70, બરોબર છે, તો પણ તમને જવાબ મળી જશે, એટલે કે 14 કલાક થાય. બળદગાડાને 70 કિલોમીટર અંતર કાપવા 14 કલાક થશે. કેટલી કલાક થશે? 14 કલાક, બરોબર છે. ચાલો ત્યારબાદ આપણો પ્રશ્ન નંબર 6. ટ્રેક્ટર 100 કિમી અંતર કાપવા કેટલો સમય લેશે? બરોબર છે. ચાલો ટ્રેક્ટર દ્વારા 1 કલાકમાં 25 કિમી અંતર કાપે છે, બરોબર છે. તો 100 કિમી અંતર કાપવા માટે કેટલો સમય? તો 100 ભાગ્યા 25. 1 કલાકમાં ટ્રેક્ટર 25 કિમી અંતર કાપે છે તો આપણે એને 100 કિમીની વાત કરી છે, તો 100 ભાગ્યા 25, બરોબર છે. 100ના 25 ભાગ કરશો, બરોબર, એટલે તમને જવાબ મળશે 4, કારણ કે 25 4 100, બરોબર છે. તો તમારો જવાબ છે 4. તો 100 કિમી અંતર કાપવા ટ્રેક્ટરને 4 કલાક થશે, બરોબર. 4 કલાક જેટલો સમય લેશે, બરોબર છે. ચાલો ત્યારબાદ ખૂબ જ સરળ દાખલો આવેલો છે, બરોબર. સ્નેહાએ રસ્તાની બાજુમાં ઊભા રહીને ત્યાંથી પસાર થતા વાહનોની નોંધ ક્લિક કરી છે, બરોબર છે. સ્નેહા નામની એક છોકરી છે, બરોબર છે, એને રસ્તાની બાજુમાં ઊભો રહીને ત્યાંથી પસાર થતા વાહનોની એને નોંધ કરેલી છે.
કુલ 2000 વાહનો 2 કલાકમાં પસાર થાય છે. હવે 2 કલાક સુધી તેણે ત્યાં ઊભા રહીને વાહનોની નોંધ કરી છે, તો તેમાં કુલ 2000 વાહનો ત્યાંથી અવર જવર એટલે કે પસાર થયા છે. બરોબર છે. તેમાંથી અડધા વાહનો ગાડીઓ છે, ચોથા ભાગના વાહનો રિક્ષા તથા બાકીના વાહનો ટ્રક હતા. તો દરેક વાહનની સંખ્યા ગોતવાની છે. બરોબર. ચાલો અહીંથી આપણે રકમ વાંચતા જાય અને દાખલાની સમજૂતી મેળવે છે. અડધા વાહનો ગાડીઓ છે, કુલ વાહનો કેટલા? 2000. બરોબર. તો પહેલાં આપણે ગાડીઓની સંખ્યા શોધીએ. બરોબર. અડધા વાહનો ગાડીઓ હતા. બરોબર. એટલે 2000ના આપણે અડધા કરીએ એટલે કે એના 2 ભાગ કરીએ. બરોબર છે. તો 2000ના તમે 2 ભાગ કરશો એટલે તમને જવાબ મળશે 1000. બરોબર. તો ગાડીઓની સંખ્યા કેટલી થઈ? 1000. બરોબર છે. બીજું છે ચોથા ભાગના વાહનો રિક્ષા એટલે કે હવે રિક્ષાની વાત આવી. બરોબર છે. તો ચોથા ભાગના વાહનો શું હતા? તો રિક્ષા. તો કુલ વાહનો 2000, એને ભાગ્યા 4 કરો. 2000ના 4 ભાગ કરશો એટલે તમને જવાબ મળશે 500. બરોબર છે. તો ચોથા ભાગના વાહનો એટલે કે રિક્ષાની સંખ્યા કેટલી થાય? 500. બરોબર છે. ત્યારબાદ બાકીના વાહનો ટ્રક હતા. તો હવે ટ્રકની વાત આવી. તો બાકીના વાહનો ટ્રક હતા. તો કુલ વાહન કેટલા હતા? તો કે 2000. એમાં ગાડીઓ તો 1000 પ્લસ રિક્ષા 500. બરોબર. ટોટલ 1000 પ્લસ 500 એટલે કે 1500. 2000માંથી 1500 વાહન ગાડીઓ અને રિક્ષા છે, તો બાકી બચ્યા કેટલા? 500. તો બાકીના જે 500 વાહન હતા એ શું હતા? ટ્રક હતા. તો 1000 ગાડી. બરોબર છે. રિક્ષા પણ 500 અને ટ્રક પણ 500. ગાડીઓની સંખ્યા 1000, રિક્ષાઓની સંખ્યા 500 અને ટ્રકની સંખ્યા પણ 500. બરોબર છે. ખૂબ સરળ દાખલો છે. વિડીયોને પોઝ કરીને તમે તમારી નોંધ પોથીમાં ઉતારી શકો છો. ચાલો ત્યારબાદ આપણો દાખલો છે 17માનો અ, જે પેજ નંબર 15 ઉપર આપને આપેલો છે. બીજા એક ગામડા તરફ જતા રસ્તા પરથી કુલ 150 વાહનો 2 કલાકમાં પસાર થાય છે. અહીંયા પહેલાના દાખલામાં કેટલા? 2000 વાહનોની વાત કરી રીતે અહીંયા આપણે 150 વાહનોની વાત કરેલી છે. તેમાંથી ત્રીજા ભાગના સ્કૂટર, પાંચમા ભાગના બળદગાડા અને બાકીના વાહનો ટ્રેક્ટર હતા. તો દરેક વાહનની સંખ્યા જેમ આગળનો દાખલો કર્યો એમ સેમ ટુ સેમ આ એ જ દાખલો એવો જ છે. બરોબર છે. ચાલો કુલ વાહનો કેટલા છે? 150. સ્કૂટરની સંખ્યા તો કે ત્રીજા ભાગના સ્કૂટર હતા. 150ના 3 ભાગ કરો એટલે 50 મળશે તમને. તો સ્કૂટરોની સંખ્યા થઈ 50. બરોબર છે. ત્યારબાદ બળદગાડા. તો પાંચમા ભાગના વાહનો બળદગાડા હતા. બરોબર છે. તો 150 ભાગ્યા 5 કરશો એટલે તમને જવાબ મળશે 30. બરોબર. તો બળદગાડાની સંખ્યા કેટલી થઈ? 30 થઈ. બરોબર. ત્યારબાદ છે ટ્રેક્ટરની વાત આવેલી છે. તો બાકી બધે જેટલા વાહનો હતા એટલા ટ્રેક્ટર હતા. તો કુલ જો સ્કૂટર 50 હતા. બરોબર છે. પ્લસ બળદગાડા 30 હતા અને કુલ વાહનો 150. બરોબર છે. તો જેટલા વાહનો પસાર થઈ ચૂક્યા છે એને આપણે 150માંથી કરી દઈશું બાદ. બરોબર છે. એટલે 50 ને 30 80. એટલે 150માંથી તમે 80 બાદ કરશો, બાદ બાકી કરશો તો તમને જવાબ મળશે 70. બરોબર છે. તો ટ્રેક્ટર કેટલા થયા? 70. તો 70 ટ્રેક્ટર ત્યાંથી પસાર થયા હશે. એટલે કે સ્કૂટરની સંખ્યા કુલ 50 છે, બળદગાડાની સંખ્યા 30 છે અને ટ્રેક્ટરની સંખ્યા 70 છે. બરોબર છે. ચાલો ત્યારબાદ છે પ્રશ્ન નંબર 18. પ્રશ્ન નંબર 18 છે નીચે આપેલી કોષ્ટકની વિગતને આધારે પ્રશ્નોના જવાબ આપો. બરોબર છે. અહીં તમને વિગત આપેલી છે. બરોબર. ભાવ આપેલા છે કેરીના. 1 કિલોનો ભાવ આપેલો છે. બદામ કેરી છે એના 1 કિલોનો ભાવ છે 60 રૂપિયા. તોતાપુરી છે એને 40 રૂપિયા છે. તો આવી રીતે બધી કેરીઓના ભાવ આપેલા છે અને એના ઉપરથી આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. બરોબર. ચાલો સુધાબેને 3 કિલોગ્રામ બદામ કેરી ખરીદે તો તેમને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? બરોબર છે. તો 1 કિલોગ્રામ બદામ કેરીનો ભાવ કેટલો છે? 60 રૂપિયા. જો બદામ કેરીનો ભાવ 1 કિલોનો 60 રૂપિયા છે. તો સુધાબેન 3 કિલોગ્રામ ખરીદે છે. બરોબર. તો 60 ગુણ્યા 3 કિલોગ્રામ તો 6 તેરીને 18 અને 1 શૂન્ય આનો એટલે ટોટલ રૂપિયા 180. બરોબર છે. 180 રૂપિયા કુલ સુધાબેનને ચૂકવવા પડે 3 કિલોગ્રામ બદામ કેરી ખરીદે તો. બરોબર છે. ત્યારબાદ આપેલો છે માયાબેને 5 કિલોગ્રામ તોતાપુરી કેરી અને જયાબેને 4 કિલોગ્રામ હાફૂસ કેરી ખરીદે છે. તો બંને એ દુકાનદારને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે? ચાલો જો 1 કિલોગ્રામ તોતાપુરી કેરીનો ભાવ 40 રૂપિયા છે. બરોબર. તો માયાબેન 5 કિલોગ્રામ તોતાપુરી ખરીદે છે. બરોબર છે. તો તોતાપુરી કેરીનો ભાવ 40 રૂપિયા છે અને 5 કિલો ખરીદે. બરોબર. તો 40 ગુણ્યા 5 એટલે કે 200. બરોબર છે. તો
માયાબેનને તોતાપુરી માટે એને 200 રૂપિયા ચૂકવવા પડશે. ત્યારબાદ જયાબેન હાફૂસ કેરી ખરીદે છે 4 કિલોગ્રામ. હવે 1 કિલોગ્રામ હાફૂસ કેરીનો ભાવ છે ₹50, બરોબર. તો 4 કિલોગ્રામ હાફૂસ કેરી ખરીદવા માટે 50 × 4, બરોબર છે. એટલે 50 × 4 કરશો એટલે તમને જવાબ મળશે 200, બરોબર. તો જયાબેન પણ દુકાનદારને 200 રૂપિયા ચૂકવશે. માયાબેને દુકાનદારને 200 રૂપિયા તથા જયાબેને દુકાનદારને 200 રૂપિયા ચૂકવ્યા હશે. એટલે કે બંને બહેનોએ 200 રૂપિયા દુકાનદારને ચૂકવ્યા હશે, બરોબર છે. ચાલો ત્યારબાદ આપણે ત્યાર પછીનો દાખલો જોઈશું. દાખલા નંબર 3. રાજેન્દ્રભાઈ 4 કિલોગ્રામ લંગડો કેરી અને નરેન્દ્રભાઈ 2 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે. બંનેમાંથી કોણે વધારે રૂપિયા ચૂકવ્યા હશે? બરોબર છે. પહેલાં રાજેન્દ્રભાઈનું આપણે જોઈ લઈએ. 1 કિલોગ્રામ લંગડો કેરીની કિંમત છે 70 રૂપિયા. રાજેન્દ્રભાઈ 4 કિલોગ્રામ લંગડો કેરી ખરીદે છે, જેમાં 1 કિલોનો ભાવ 70 રૂપિયા, જે આપણે પાછળ કોષ્ટકમાં જોયું, બરોબર છે. તો 1 કિલોનો ભાવ કેટલો છે? 70 રૂપિયા છે, બરોબર. તો 4 કિલો લંગડો કેરીનો ભાવ, તો 4 × 70 તમે કરશો એટલે તમને જવાબ મળશે 280. 4નો ગુણાકાર તમે 70 સાથે કરશો એટલે તમને જવાબ મળશે 280 રૂપિયા, બરોબર છે. હવે આવે છે નરેન્દ્રભાઈની વાત. નરેન્દ્રભાઈ 2 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે, બરોબર. તો 1 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ છે 150 રૂપિયા, બરોબર છે. તો 2 કિલોગ્રામ કેસર કેરીની કિંમત કેટલી થાય? તો 2 × 150, તો તમને જવાબ મળશે 300, બરોબર છે. તો અહીંયા તમે જોશો રાજેન્દ્રભાઈએ 280 રૂપિયા ચૂકવા, નરેન્દ્રભાઈએ 300 રૂપિયા ચૂકવા, બરોબર છે. તો કોણે વધારે ચૂકવા હશે? નરેન્દ્રભાઈએ. કેટલા? તો કહે 20 રૂપિયા. 300 - 280 કરશો એટલે તમને જવાબ મળશે 20 રૂપિયા, બરોબર. તો નરેન્દ્રભાઈએ 20 રૂપિયા વધારે ચૂકવશે દુકાનદારને, બરોબર છે. ચાલો ત્યારબાદ દાખલા નંબર 4. શૈલેષભાઈ 12 કિગ્રા કેસર કેરી ખરીદે છે અને દુકાનદારને તે ₹500ની 4 નોટ આપે છે. તો દુકાનદારને તેમણે કુલ કેટલા રૂપિયા પાછા આપશે? બરોબર છે. ચાલો 12 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે. જો 1 કિલોગ્રામ કેસર કેરીની કિંમત કેટલી છે? ₹150 રૂપિયા. તો 12 કિલોગ્રામ કેસર કેરીની કિંમત કેટલી થાય? તો 12 × 150. 12નો ગુણાકાર તમે 150 સાથે કરશો, બરોબર. તો તમને જવાબ મળશે 1800. હવે શૈલેષભાઈએ આપેલી રકમ, શૈલેષભાઈ જો ₹500ની 4 નોટ આપે છે, એટલે કે 500 × 4 એટલે 2000. તો શૈલેષભાઈ દુકાનદારને કુલ 2000 રૂપિયા આપે છે, બરોબર. અને કેરીનો ભાવ કુલ કેટલો થયો? તો કે 1800 રૂપિયા, 1800, બરોબર. તો દુકાનદાર તેને પાછા કેટલા આપશે? તો દુકાનદાર પાછા એને આપશે 2000માંથી 1800, એટલે કે 1800 તમે બાદ કરશો એટલે તમને જવાબ મળશે 200. 2000માંથી 1800 તમે બાદબાકી કરશો એટલે તમને જવાબ કેટલો મળશે? 200. તો દુકાનદાર શૈલેષભાઈને 200 રૂપિયા પાછા આપશે, બરોબર છે. ચાલો દાખલા નંબર 5. દિનેશભાઈ પાસે ₹200 છે. તેમાંથી તે ચોથા ભાગના રૂપિયા હાફૂસ કેરી અને બાકીના રૂપિયા કેસર કેરી ખરીદે છે, બરોબર છે. તો તેમણે કેટલા કિલોગ્રામ હાફૂસ અને કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીદી હશે? હવે જો અહીંયા આપણે કિંમત નહીં પણ કેટલા કિલોગ્રામ કેરી ખરીદે છે એની માહિતી આપણે દર્શાવવાની છે. હાફૂસ કેરી ખરીદે છે, બરોબર. હવે 200 રૂપિયાની પાસે છે અને ચોથા ભાગની તે હાફૂસ કેરી ખરીદે છે, એટલે 200 / 4. તમે 200નો ભાગાકાર 4 સાથે કરશો એટલે તમને જવાબ મળશે 50, બરોબર છે. હવે 50 રૂપિયા, બરોબર. તો 1 કિલોગ્રામ હાફૂસ કેરી, કારણ કે હાફૂસ કેરીની કિંમત કેટલી છે? 50 રૂપિયા. તો હાફૂસ કેરી કેટલી ખરીદી શકશે? તે 1 કિલો, બરોબર છે. અને એમાંથી જો 1 કિલો એટલે કે 50 રૂપિયાની તે હાફૂસ કેરી ખરીદી શકશે. તો 200 - 50, એમાંથી 50 તો એણે ખરીદી લીધા, તો બાકી કેટલા બચ્યા એની પાસે? 150 રૂપિયા, બરોબર છે. તો બાકીની કેસર કેરીમાં ખરીદવા માગે છે. તો કેસર કેરીની 1 કિલોની કિંમત કેટલી છે? 150 રૂપિયા. તો તે પણ 1 કિલો જ ખરીદી શકશે. તો હાફૂસ કેરી અને કેસર કેરી બંને 1 કિલો તે ખરીદી શકશે, બરોબર છે. ચાલો ત્યારબાદ છે મહેશભાઈ 3 કિલોગ્રામ હાફૂસ કેરી, 1/2 કિલોગ્રામ કેસર કેરી અને 1/2 કિલોગ્રામ લંગડો કેરી ખરીદે છે. તો તેમણે દુકાનદારને કેટલી રકમ ચૂકવવી પડશે? ચાલો હવે આપણે તે દાખલો જોઈએ. 1 કિલોગ્રામ હાફૂસ કેરીનો ભાવ છે ₹50. તો 3 કિલો ખરીદે છે, બરોબર છે. તો 50 × 3, તો તેનો જવાબ આવશે 150 રૂપિયા, બરોબર છે.
હવે 1 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ છે 150 રૂપિયા, બરોબર છે. તો તે અડધો કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે. કેટલી ખરીદે છે? અડધો કિલોગ્રામ. તો 150 ગુણ્યા 1/2 એટલે કે અડધો, બરોબર છે. 150 ગુણ્યા 1 કરશો અને એને ભાગાકાર 2 કરશો, એટલે 150ના ભાગ તમે 2 કરશો એટલે તમને જવાબ મળશે 75, એટલે કે ₹75 કેસર કેરી માટે આપશે. ત્યારબાદ છે 1 કિલોગ્રામ લંગડો કેરીનો ભાવ છે ₹70, બરોબર છે. તો એ પણ કેટલી ખરીદે છે? અડધો કિલોગ્રામ જ ખરીદે છે, બરોબર છે. તો 70 ગુણ્યા 1/2 એટલે કે અડધો કિલોગ્રામ, બરોબર. તો 70નો ગુણાકાર 1 સાથે એટલે 70 અને 70ના તમે 2 ભાગ કરશો, બરોબર છે. 70નો ભાગાકાર તમે 2 સાથે કરશો એટલે તમને જવાબ મળશે 35, બરોબર. હવે આપણે કીધું છે તો તે કુલ કેટલી રકમ ચૂકવશે? તો પહેલાં તો જો હાફૂસ કેરી માટે 150, કેસર કેરી માટે ₹75 અને લંગડો કેરી માટે ₹35. તો બધાનો તમે સરવાળો કરશો 150, 75 અને 35, તો ટોટલ એનો સરવાળો થશે 260, બરોબર. તો મહેશભાઈએ દુકાનદારને કુલ ₹260 ચૂકવવા પડે, બરોબર છે. ચલો ત્યારબાદ અહીં તમને ગૃહ કાર્ય કરી એવો ટોપિક આપેલો છે અને એમાં નીચે પણ તમને દાખલો આપેલો છે. તો ચાલો આપણે તે જોઈશું, બરોબર છે. કેરીમાંથી રસ કાઢવામાં આવે છે, જેને આપણે મેંગો પલ્પ કહીએ છીએ, બરોબર છે. ત્યારે કેરીના રસનું વજન કેરીના વજન કરતાં 1/3 ભાગ જેટલું હોય છે. આખી કેરીનું વજન રહેતું નથી, બરોબર છે. કેરીના વજન કરતાં 1/3 ભાગ જેટલું હોય છે. જો એક મહિનામાં 2400 કિગ્રા કેરીમાંથી રસ કાઢવામાં આવે તો કેટલો મેંગો પલ્પ એટલે કે કેરીનો રસ કેટલો તૈયાર થશે? જો કેરીનું કુલ વજન કેટલું છે? 2400, બરોબર છે. આટલા કિલોગ્રામ આપેલું છે. હવે એક કેરીમાંથી રસ કાઢો આપણે, બરોબર, ત્યારે કેટલું વજન છે? તો 1/3, બરોબર છે, એટલે કે કેરીના 3જા ભાગ જેટલું, બરોબર છે. તો 2400 એટલે કે 2400 ભાગ્યા તમે 3 કરશો, કારણ કે 3જા ભાગ જેટલું બચે છે એટલા માટે 2400 ભાગ્યા તમે 3 કરશો, બરોબર, એટલે કે 8 તેરીને 2400, બરોબર, અને 2 શૂન્ય આના એટલે કે ટોટલ 800. 2400નો ભાગાકાર તમે 3 સાથે કરશો એટલે તમને જવાબ મળશે 800 કિગ્રા, બરોબર. તમારી પાસે કુલ 2400 કિગ્રા કેરી હોય, બરોબર, અને એનો તમે રસ કાઢશો તો એ રસનો વજન થશે 800 કિગ્રા, બરોબર. તો 2400 કિગ્રા કેરીમાંથી 800 કિગ્રા કેરીનો રસ તૈયાર થશે, બરોબર છે. ચાલો ત્યારબાદ આપણે જોઈએ પાછળના દાખલા. પેજ નંબર 18 ઉપર દાખલા નંબર જો 4500 કિગ્રા કેરીમાંથી રસ કાઢવામાં આવે તો કેટલો મેંગો પલ્પ તૈયાર થાય? આગળના દાખલામાં 2400 હતું, અહીંયા આપણે આપેલું છે 4500, બરોબર. તો એ જ રીતે આપણે દાખલો કરશું. કેરીનું કુલ વજન 4500 કિલોગ્રામ, બરોબર છે. રસનું વજન તો કે કેરીના 3જા ભાગ જેટલું, તો 4500 ભાગ્યા 3 કરશો એટલે તમને જવાબ મળશે 1500, અને તમે ભાગાકાર કરશો, બરોબર, એટલે 1500 કિલોગ્રામ તમને થશે. તો તેથી 4500 કિલોગ્રામ કેરીમાંથી આપણે 1500 કિલોગ્રામ જ કેરીનો રસ તૈયાર થાય, બાકી બધું છાલ અને ગોઠલીમાં જતું રહે વજન, બરોબર છે. ત્યારબાદ દાખલા નંબર 3, એનો પહેલો દાખલો જોઈએ. 25 મહિલાઓ ભેગી થઈને આમ્ર બેંકની શરૂઆત કરે છે. જો 25 મહિલાઓનું એક ગ્રુપ છે જે ભેગી થઈને એક આમ્ર બેંકની શરૂઆત કરે છે. આ બેંકમાંથી રેખાબેન એક લારી ખરીદવા, જે કેરી વેચવા માટે રેખાબેન એક લારીની જરૂરિયાત છે, બરોબર છે. તો ₹4500 એટલે કે 4500ની લોન લીધી છે. તેમણે 1 વર્ષ સુધી દર મહિને એ ₹400 બેંકને પાછા આપે છે. તો તેમણે કુલ કેટલા રૂપિયાનું વ્યાજ ચૂકવ્યું હશે? બરોબર, ચાલો દાખલો જોઈએ. લોનની કુલ રકમ કેટલી? તો કે 4500. દર મહિને કેટલા ચૂકવે છે પાછા રકમને? બરોબર, તો દર મહિને રકમ ચૂકવે છે ₹400. હવે 1 વર્ષ સુધી તે ₹400 ચૂકવે છે, બરોબર. તો 1 વર્ષમાં મહિના કેટલા હોય? 12 હોય. તો કુલ ચૂકવેલ રકમ, બરોબર છે, 1 મહિનામાં તે ₹400 ચૂકવે છે, આવું 1 વર્ષ સુધી ચૂકવું છે. 1 વર્ષમાં મહિના 12 હોય, બરોબર, એટલે કે 12 ગુણ્યા 400, બરોબર છે. 12 ચોકને 48 અને 2 શૂન્ય અહીંયા. જો આવો સરળ રીતે તમે આડો ગુણાકાર કરતાં પણ શીખી શકો, જે મેં અહીં શીખવાડું એ રીતે. ફરીવાર કહું છું, ધ્યાન આપજો. 12 ગુણ્યા 400, બરોબર, એટલે કે 12 ચોકને 48 અને 2 શૂન્ય અહીંયા, બરોબર, એટલે કુલ ₹4000
800 બરાબર. તો એક વર્ષમાં તે બેન 4800 રૂપિયા બેંકને ચૂકવે છે બરાબર છે. ચાલો હવે આપને કીધું છે વ્યાજ બરાબર છે, વ્યાજ ગોતવાનું. તો ચાલો વ્યાજ ગોતીએ. કુલ ચૂકવેલ રકમ છે એમાંથી એની લોનની રકમ આપણે બાદ કરી દઈ, જે એને રકમ મળેલી છે લોનની એ આપણે બાદ કરી દઈ કુલ ચૂકવેલા રૂપિયામાંથી. તો આપને જે બાકી જે વધશે એ આપણું એનું વ્યાજ બરાબર છે. ચાલો એને કુલ કેટલી રકમ ચૂકવી હતી એક વર્ષ દરમિયાન? તો કે 4800. તેમાંથી એને લોનની રકમ આપણે બાદ કરશું. લોન કેટલાની હતી? તો કે એને 4500ની બરાબર. તો 4500 આપણે 4800માંથી બાદ કરી દઈશું, બાદ બાકી કરશો એટલે તમને જવાબ મળશે 300 બરાબર. તો 300 શું થયું? એનું વ્યાજ થયું બરાબર છે. તો રેખાબેને કુલ 300 રૂપિયા વધારે વ્યાજ ચૂકવ્યું હશે બરાબર છે. ચાલો દાખલા નંબર 2 જોઈએ. આ બેંકમાંથી લીનાબેને કલમી આંબાના નવા છોડ ખરીદવા માગે છે. હવે લીનાબેનને ખેતર છે બરાબર, તેમાં કલમી આંબા એટલે કે આંબા વાવવા માગે છે બરાબર છે. તો એના છોડ ખરીદવા માગે છે. તેના માટે તેણે રૂપિયા 21,500ની લોન લીધી બેંકમાંથી બરાબર. તેમણે એક વર્ષમાં કુલ 23,400 રૂપિયા તો બેંકને પાછા ચૂકવી દીધા છે. તો તેને દર મહિને કેટલા આપ્યા હશે? આગળના દાખલામાં 1 મહિનાનો હિસાબ આપને આપેલો, તો અહીંયા આપને નથી આપેલો. તો અહીંયા દર મહિને કેટલા આપ્યા છે એ કીધું છે. અહીં એક વર્ષની કુલ રકમ આપને આપી દીધેલી છે. ચાલો દાખલાનો જવાબ જોઈએ. લોનની કુલ રકમ છે 21,500 બરાબર છે. એક વર્ષમાં ચૂકવેલી રકમ, એક વર્ષમાં કુલ ચૂકવેલી રકમ છે રૂપિયા 23,400 બરાબર. તો એક વર્ષમાં 12 મહિના હોય, તો દર મહિનાને કેટલા રૂપિયા ચૂકવા હશે બરાબર. તો 23,400 ભાગ્યા આપણે 12 કરશું બરાબર છે. 23,400નો ભાગાકાર તમે 12 સાથે કરશો તો તમને જવાબ મળશે 1,950 રૂપિયા એટલે કે 1950 રૂપિયા બરાબર. તો લીનાબેને દર મહિને રૂપિયા 1,950 રૂપિયા તેમને ચૂકવ્યા હશે બરાબર છે. તો અહીં આપણે સંપૂર્ણપણે ધોરણ 5 વિષય ગણિત એનું પહેલું પ્રકરણ જે આપણું છે રાષ્ટ્રીય ફળ કેરી, તેના બધા વ્યવહારિક દાખલા અને જે નાની મોટી ગણતરી હતી તે બધી આપણે સરળ રીતે સમજ્યા બરાબર છે. તો વિડીયોને પોઝ કરીને તમારી સ્વાધ્યાય પોથીમાં દાખલા નોંધી શકો છો બરાબર છે. ધન્યવાદ.